ના 100% કે એટલા ટાઈમમાં થયું, પણ ક્યાંક ને ક્યાંક અમને તો એવું ફીલ થાય છે કે આજે મળ્યું એ કૃષ્ણની કૃપા છે ખરેખર. બરોબર કે કૃષ્ણ સદા સહાય છે. હકીકત કોઈ એવું ગામ, કોઈ એવો તાલુકો નહીં હોય જે આ ફિલ્મ ઝીલાયું નહીં હોય, કે કોઈ એવો દેશ નહીં હોય દુનિયામાં આ ફિલ્મે ધૂમ મચાવી. ઓ બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશુરે નહીં તો. બનાવતા હતા ત્યારથી એ જ હતી કે આપણે એક ફિલ્મ બનાવી છે ને એ લોકો સુધી પહોંચાડવી છે. અમે લોકોએ ક્યારેય બિઝનેસ, પૈસા, આંકડા એ બનાવતા હતા ત્યારે દિમાગમાં નહોતા લાયા, અને અમે જ્યારે ફિલ્મ પ્રમોટ કરવા નીકળ્યા હતા કદાચ ત્યારે પણ નહોતા લાયા. અમારો ખાલી એક જ પર્પસ હતો કે ફિલ્મ લોકો સુધી પહોંચે. પ્રભુ જ્યારે આપવા બેસે ત્યારે આપણે ખાલી હાથ ફેલાવાના જ હોય છે, છપ્પર ફાડીને જ આપ. કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર છે, અને સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય. તો કૃષ્ણના પ્રત્યેકની પરોક્ષ રીતે આશીર્વાદ છે. કેશવમ નામ કૃષ્ણનું છે, તો કૃષ્ણના નામ સિવાય બધું ખોટું છે, અને એનો નામના સહારે આ આખી ટાઉનશીપ એ કદાચ ગુજરાતની સારામાં સારી ટાઉનશીપ બને એવી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના. ઊભી થવાની શક્યતા નથી. મેં વિચાર્યું હતું કે હું કાંઈક કરી લઉં, પણ જ્યારે મારો બાબો મને ખોરામાં લઈ જઈને આ પિક્ચર 2 વખત બતાવી, એક નહીં, આજે હું મારા પગ ઉપર ઊભી છું. આ બધું સમજી લ્યો, મોટા ભાઈ સમજી લ્યો, સંપર્ક કરીને બધું સમજી લ્યો, ટીમ આખી આવી છે, એનો ખૂબ ખૂબ આભાર. કાલથી જ અમે ઉત્સાહિત છીએ, કાલથી જ લાલાને મળવા જાશું, લાલાને મળવા જાશું. આપણે ઘણી વાર એવું થઈ જાય છે કે જીવનમાં કે આ કઈ છે નહીં, ભગવાન નથી, આપણું કોઈ નથી, પણ જ્યારે આ પિક્ચર જોયા પછી આપણે એમ થાય છે કે ના, ભગવાન છે, અને એ આપણે કોઈ ના કોઈ રૂપે મદદ કરે છે. છોકરાઓને બહુ જ ઈચ્છા હતી કે પ્રભુ જોડે ફોટો પડાવો છે, તો અમે બધા છોકરાઓને લઈને આવ્યા છીએ. એટલી સરસ છે. બધી ગુજરાતી પિક્ચરોમાં આપણે અત્યારે જોઈએ ને કે એકદમ બેસ્ટ કહેવાય ને, અને ભગવાનને, બાળકોને પણ વિશ્વાસ આવે, આપણને પણ વિશ્વાસ આવે, એટલી સરસ મૂવી છે. જોવાની રિયલીમાં બહુ જ સરસ પિક્ચર છે, અને હું લાલાની આખી ટીમને મળવા આવ્યો છું. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગા. મુન્દ્રામાં કોમ્પ્લેક્સ સિનેમાનું ભવ્ય ઉદ્ઘાટન. કચ્છ મુન્દ્રાની જનતા માટે મનોરંજનનું નવું કેન્દ્ર. મુન્દ્રા શહેરમાં મનોરંજન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો થતા કોમ્પ્લેક્સ સિનેમાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુન્દ્રા તથા આસપાસના વિસ્તારોની જનતા માટે આ સિનેમા મનોરંજનનું નવું અને આકર્ષક કેન્દ્ર બનશે. આ સિનેમા મુન્દ્રા શહેરના મુન્દ્રા ગુંદાલા રોડ પર આવેલા આરબીસી સ્ક્વેર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સ સિનેમામાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્ક્રીન, ઉત્તમ ગુણવત્તાની સાઉન્ડ સિસ્ટમ તેમજ આરામદાયક અને વિશાળ સિટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દર્શકોને શ્રેષ્ઠ ફિલ્મી અનુભવ મળી શકે. ખાસ કરીને ફેમિલી તથા કપલ દર્શકો માટે અલગથી સ્પેશિયલ કપલ લાઉન્જની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં શાંતિપૂર્ણ અને સુખદ વાતાવરણમાં ફિલ્મ જોવાનો આનંદ લઈ શકાય. ઉદ્ઘાટન પ્રસંગે ફિલ્મ લાલાના તમામ કલાકારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા, અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. કોમ્પ્લેક્સ સિનેમા શરૂ થવાથી હવે મુન્દ્રા અને આસપાસના વિસ્તારના લોકોને ફિલ્મ જોવા માટે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં રહે, જે સ્થાનિક લોકો માટે મોટી સુવિધા સાબિત થશે. આ પ્રોજેક્ટ ક્રિષ્ના ગ્રુપ દ્વારા સંચાલિત છે. ઉદ્ઘાટન દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ ક્રિષ્ના ગ્રુપની બંગલો સાઇટો તથા રહેણાંક વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને તેની ગુણવત્તા તથા આયોજનની પ્રશંસા કરી હતી. આ રીતે કોમ્પ્લેક્સ સિનેમા મુન્દ્રાના મનોરંજન ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ ઉમેરશે અને શહેરની ઓળખને વધુ મજબૂત બનાવશે. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, મુન્દ્રાના આંગણે એક લક્ઝરી થિયેટર બન્યું હોય, અને એ થિયેટરનું જ્યારે ઉદ્ઘાટન કરવા માટે એક એવી શખ્સિયત આવતી જેને સિનેમા જગતમાં, ખાસ કરીને ગુજરાતી મૂવીમાં 100 કરોડ માથે પાર કરેલી આ કમાણી આ મૂવીના કલાકારો અહીં આવ્યા છે, અને જેને આપણે લાલભાઈ તરીકે ઓળખીથી. લાલભાઈ હાલ અહીં થિયેટરમાં આવી ગયા છે, અને મારા પાછળ જે 3 નંબરનું જે થિયેટર છે એમાં હાલ બેઠા છે. અને આ થિયેટરની ખૂબી આપને જોઈ હોય તો આપ જોઈ શકો છો કે આ થિયેટર લક્ઝરી થિયેટર છે, અને ઘણા વર્ષોથી મુન્દ્રાના નગરજનોની માંગ હતી કે એવું કોઈક થિયેટર આવે કે જેની અંદર આપણે ગાંધીધામ કે ભુજ ન જવું પડે, પણ મુન્દ્રાની અંદર એ તમામ ફેસિલિટી મળી જાય. ફેસિલિટી મળી ગઈ છે, અને મુન્દ્રાના આંગણે જ્યારે લાલો
મૂવીના કલાકારો અહીં આવ્યા હોય ત્યારે આપ જોઈ શકો છો કે હાલ કેવો માહોલ છે આ થિયેટરમાં. કાસ્ટ ડિરેક્ટર પ્રોડ્યુસરનું ખૂબ ખૂબ સ્વાગત છે. એકવાર બધા મળીને એમના માટે તાળીઓ વગાડી દઈએ. થેન્ક યુ સો મચ. આપણા શહેરમાં પધાર્યા છે, મુન્દ્રામાં પધાર્યા છે. અને હવે વાત કરીએ કે જે જગ્યામાં આપણે અહીં ઊભા છીએ, કેશવમ્સ હોમ બાય કૃષ્ણા ગ્રુપ, તો એક એવી રેસિડેન્સીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે મુન્દ્રા માટે કે આખા કચ્છ માટે એક ડ્રીમ રેસિડેન્સી છે. એને આપણે ન્યૂ મુન્દ્રા પણ કહી શકીએ કે આપણે વાત કરતા હતા કે આપણે વિડીયો જોયો, જેટલું પણ આ રેસિડેન્સીના વિશે આપણે વાત કરીએ એટલું ઓછું છે, કારણ કે અહીં એમ્યુનિટીઝ, ઘર એટલા સરસ મજાના બનવાના છે કે ડ્રીમ રેસિડેન્સી લઈને આપણે આવી રહ્યા છીએ. અને અહીંયા 860થી પણ વધારે ઘર છે, 860 ટોટલ ઘર છે, જે અલગ અલગ સાઇઝીસના આપણને હોમ્સ અહીં મળી રહેશે. અને અગર એમ્યુનિટીઝની વાત કરીએ તો ક્લબ હાઉસ છે, અને ક્લબ હાઉસમાં લાઇબ્રેરી, જીમ, ઇન્ડોર ગેમ્સ, ચેસ, કેરમ, ઘણી જ બધી સુવિધાઓ છે. અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન પાર્ક, સ્કેટિંગ યાર્ડ, બોક્સ ક્રિકેટ, સ્વિમિંગ પુલ, એ પણ 2 ઇન્ડોર અને આઉટડોર, અને ઘણી જ બધી એવી એમ્યુનિટીઝ અહીં અવેલેબલ છે. અને સ્વામિનારાયણ મંદિર એ આપણું ખાસ કે છે આપણા સિનિયર સિટીઝન્સ, નાનાથી કરીને મોટા, એક મંદિર તો કોઈ પણ રેસિડેન્સીમાં જરૂરિયાતની વસ્તુ છે. એ મંદિર બધાની ભાવનાઓને લઈને મંદિર કૃષ્ણા ગ્રુપ દ્વારા કૃષ્ણ અર્પણ કરવામાં આવી છે એ જમીન. તો આપણે આ જ રેસિડેન્સીમાં સ્વામિનારાયણ મંદિર પણ ઊભું કરવાના છીએ. યસ, તો આવી છે આપણી રેસિડેન્સી કે જે થોડા જ વખતમાં રેડી થઈ જશે, અને આપણે બુકિંગ બારે પાડવાના છીએ. અને એક નવું રૂપ તમે જોવાના છો, એવી રેસિડેન્સી, ડ્રીમ રેસિડેન્સી કે જે આપણે આખા કચ્છમાં કોઈ નહીં જોઈ હોય. અને જેવી રીતે આપણે નાની નાની વાતો કરી કે જે ડ્રેનેજ સિસ્ટમ છે, જે અહીં પાઇપ્સ છે અને વાયરિંગ છે, એવી રીતે આપણે અહીં અરેન્જ કરેલું છે કે તમને દેખાશે નહીં. અંદરથી આપણે જમીનની અંદરથી એની સુવિધા કરેલી છે કે તમે આ રેસિડેન્સીમાં એન્ટર થશો તો તમને એમ થશે કે એક નવું સ્વર્ગ બનાવ્યું છે આપણે. એવું કેશવમ હોમ્સ બાય કૃષ્ણા રેસિડેન્સી બાય કૃષ્ણા ગ્રુપ લઈને આવી રહ્યું છે. ના 100% કે આટલા ટાઈમમાં થયું, પણ ક્યાંક ને ક્યાંક અમને તો એવું ફીલ થાય છે કે આજે મળ્યું એ કૃષ્ણની કૃપા છે ખરેખર. બરાબર કે કૃષ્ણ સદા સહાય છે. હકીકત કૃષ્ણ અમારી સાથે રહ્યા, અને નો ડાઉટ મહેનત તો કરી, પણ જે ભગવાને ઉપર પીછું ફેરવી દીધું એને લીધે એને કે આખું થઈ ગયું. 52 વખત નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, 53મી વાર આખા ગુજરાતી ફિલ્મ જગતની કેને કે કૃષ્ણ ભગવાને ઊંડી સ્વીકારીને અહીંયા સુધી લઈ ગયા. તો ગ્રેટફુલ. એટલે બહુ સિમ્પલ હતું કે આ કેરેક્ટર, તમને પણ ખબર છે કે આજુબાજુ છે ઘણા આ કેરેક્ટરો, એમાં કંઈ ખોટી વાત નથી. માણસ કોઈ દી ખોટો નથી હોતો, સમસ્યાઓ પરિસ્થિતિને લીધે એવો થઈ જતો હોય છે. એટલે એ માણસમાં બતાવ્યું છે કે આપણે દારૂ પીવે છે, કે વ્યાજે પૈસા લીધા છે, ઘરવાળીને આવું બધું છે, પણ એ ક્યાંક ને ક્યાંક એ ભોળો માણસ, એને પાસે પૈસા નથી છતાંય ભગવાન આવે છે તેમ કે તમારે ન દેવાના હોય, એની પાસે નથી છતાંય એને કહે છે. એ એક ભાવ છે. કાઠિયાવાડનો ભાવ એ કયો કે કચ્છનો પણ ભાવ કે મહેમાન ગતિની એક વેલ્યુ છે. તો ક્યાંક ને ક્યાંક માણસ ખોટો નહોતો, તો જ ભગવાન એની પાસે આવ્યા ને એને કીધું, એને પહેલાં ચકાઈશું, પહેલાં રેકી કરી એની કે કેમ છે, શું છે, બરોબર છે, અને એને એની સજા આપી થ્રુ આઉટ. એની પાસે પાણી નથી, એને બધું યાદ આવે છે. 21 દિવસ એટલે રહ્યો કે કોઈ પણ આદત છૂટે ને એને 21 દિવસ લાગે, સારી આદત લેવા અને ખરાબ આદત કાઢવા. તો ભગવાને બધું જ કર્યું એની સાથે. ઇવન ઓલા પોલીસવાળા આવે છે તો એ ક્યાંક ને અહીંયા નથી, સમજાવો અહીંયા નથી હલવાયેલા. ના 100%. એટલે ક્યાંક ને ક્યાંક પ્રયાસ હતો કે ભાઈ કાંઈક ને કાંઈક આપણા ફિલ્મથી કાંઈક થોડું ઘણું. હવે એવું નહોતું કે અમારે લોકોને કંઈક મેસેજ જ આપવો હતો. મેસેજ એની રીતે આવે તો ઠીક છે, બાકી અત્યારે આપણે કોઈને કહીએ તો કોઈ એક્સેપ્ટ કરવા એ રીતનું ત્યાં પણ એક સિચ્યુએશન બતાવી હતી. અને ખાસ અમે જ્યાં કચ્છના મહેમાન થયા છીએ એ અમારી માટે એક બહુ મોટી વાત છે. અને બીજી કે અહીંયા તો કેશવમ એમનું જે આ ગ્રુપ છે કૃષ્ણા, અને સાથે જે એમણે કેને કે બહુ મોટું કામ કર્યું છે, જે અમને બહુ ગમ્યું છે કે અમારી માટે તો મંદિર કેવું કોમ્પ્લેક્સ થિયેટર બનાવ્યું છે. અને કેને કે બહુ મોટી વાત છે. તો ત્યાં ફિલ્મ જોવાનું જે નવું એક કેને કે ચીલો આવશે કે લોકો ફિલ્મ જોવાનું વધારે સ્ટાર્ટ કરશે. તો ખાસ કરીને મારે એટલું જ કહેવું છે કે કોમ્પ્લેક્સમાં ફિલ્મો જોવા આવજો. ફિલ્મ જોવી એ કેને કે સારી ફિલ્મો જોવી એની એક વધારે આપણા જીવનમાં ઇમ્પેક્ટ પડતી હોય છે. સાહેબ આજકાલ જોઈએ છે કે થિયેટરો હવે વિરાન થઈ ગયા છે, મૂવીઓ લાગી છે તો કોઈ જોવા જતું નથી. એમાં ગુજરાતી મૂવી, કારણ કે ગુજરાતી મૂવી પણ હવે ઓછું થતું જાય છે. એમાં આપની મૂવી આવે છે અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત હશે કદાચ 100 કરોડ માંથી આપની મૂવી ગઈ છે, અને જે તમે હજી પણ પ્રમોટ કરી રહ્યા છો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, તો કેટલો પ્રેમ તમને ગુજરાતીઓને મળી રહ્યો છે? અઢળક પ્રેમ મળી રહ્યો છે ગુજરાતીઓને. ખાસ તો કેને કે આ એક જન આદર છે અને કૃષ્ણ ઉત્સવ છે. અને આ ક્યાંક ને ક્યાંક છે ને ભગવાને જ આ કર્યું છે. નો ડાઉટ મહેનત તો હોય છે, પણ આ એક પ્રકારનો એક ચમત્કાર જ આને કહી શકીએ. કારણ કે જે લોકોએ કોઈ દી
આપણે વડીલો એમ કહેતા કે આ હું થિયેટરમાં જતા હોય છે પિક્ચર જોવા, આજે ઈ થિયેટરમાં આવ્યા છે અને એણે જોયું કે અચ્છા આ તો 2 કલાક તો મજા આવે એવું છે અહીંયા. તો ક્યાંક ને ક્યાંક એ લોકોને ખબર નહોતી કે આ થિયેટરમાં શું હોય અને હતા, પણ હવે વિરાન નહીં, હવે સમય ભૂતકાળ કરતા વર્તમાનમાં ભરાયેલા રહે છે અને લોકો આવશે ગુજરાતી ફિલ્મો જોવા. જે એમ હતું કે ગુજરાતી ફિલ્મો નથી ચાલતી, ઈ આપણે જવાબ કરતા જનતાએ જવાબ આપી દીધો કે નહીં ભાઈ અમારે તો ગુજરાતી જોવું જ છે અને કેવું મળી જશે ત્યાં જતા હો છો? અદ્ભુત. આ જોવો અમને કદાચ આવો પ્રેમ અમે કોઈ દિવસ વિચાર્યો પણ નહોતો કે આવો પ્રેમ આપને મળી શકે, પણ આ એક મોટો પ્રેમ છે. સાહેબ અમારી બાજુમાં બેઠા એનાથી મોટો પ્રેક્ષકોને કઈ નહીં, ખૂબ ખૂબ એનો તો પહેલા તો આભાર. આમાં પ્રેક્ષકોને કઈ કહેવા કરતા એનો આભાર જ માનવો હતો. પ્રેક્ષકો જે કહેવા નતું ને એ ફિલ્મ જોઈને એને કહી દીધું કે ભાઈ અમને મજા આવી અને આને તો ભગવાને સિલેક્ટ કર્યા છે કે કૃષ્ણનો વેશ કોને ધરવો એ એની કૃપા હોય તો થાય. અને પોતે ગોસ્વામી છે એટલે સૌથી પહેલા મહાદેવમાં હક એમનો હોય એટલે એમને બી બહુ લાયક પાત્ર સિલેક્ટ કર્યું છે કે મારે કોનામાં આવવું, અને એ ખૂબ અલગ રીતે રિસીવ કરી રહ્યા છે. અમુક જે લોકો છે કે જે કોઈ દી રડ્યા જ નથી, ભગવાનને ખાલી રડીને ત્યાંથી વયા જાય, એની યાર કોઈ વાત નથી કરતા. એટલે આ એની ઈચ્છા છે, એને પાછો કે કે અવતાર જેવું તમે સમજી લો. એ કે ને કે હું આવું છું અને કાંઈક જરૂર હશે તો હું આપીને પાછા વહી જાઉં છું. કૃષ્ણનું જે કહેવું છે એ આવ્યા છે અને લોકોને કે ને કે જે જરૂર હતી એ ભગવાનની અને અમે નિમિત્ત છીએ આમાં 100% અમે નિમિત્ત. જીતેન્દ્રભાઈ આપનું મુદ્રામાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. અને આપ તો કહેવાય છે કે જીતેન્દ્રભાઈ જેના પર હાથ રાખી કદાચ સોનું થઈ જાય. અને આ મૂવીમાં જે તમારું ગીત ખરેખર ચાલ્યું છે અને લોકો હજી પણ પસંદ કરી રહ્યા છે. પહેલા તો સાહેબ આ ગીત પાછળ તમારો શું રહેશે તો અને કેટલો આનંદ થયો તમને આ ગીત ગાયા પછી? આ ગીત ગાવાનો મને અવસર મળ્યો એ ભાઈ અંકિતભાઈ વાત કરે છે એમ બધું ભગવાન નક્કી કરતો હોય છે. શ્વાસ આપણે ક્યારે લેવો કેટલા લેવા એ પણ પરમાત્મા નક્કી કરતો હોય છે. તો ગુજરાતી ફિલ્મનું આ બ્લોકબસ્ટર ફિલ્મ કે જે 97 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલું ફિલ્મ કે 100 કરોડના ક્લબમાં સામેલ થયું, એમાં ગાવાનો અવસર મને મળ્યો. મેં ઘણા પિક્ચરોમાં ગીત ગાયા છે, પણ આ ફિલ્મમાં ગાવાનો અવસર એટલા માટે સારો હતો કે આ છોકરાઓ બહુ મહેનત કરીને આ મૂવી બનાવ્યું છે. અને વિશેષ આનંદ કે રૂટનું પિક્ચર છે, ગામડાથી શરૂ થઈને વાત છે, આમાં ગામડાની વાત છે અને અંતે તો ગુજરાત ગામડાઓથી બનેલું છે, ભારત પણ ગામડાઓથી બનેલું છે. આ ફિલ્મ હિટ જવાનું મેઇન કારણ મારી દ્રષ્ટિએ જો કહું તો એ ગામની વાત છે, નાના એવા પરિવારની વાત છે. કોઈ એવું ગામ કોઈ એવો તાલુકો નહીં હોય જે આ ફિલ્મ ઝીલાયું હોય કે કોઈ એવો દેશ નહીં હોય. દુનિયામાં આ ફિલ્મે ધૂમ મચાવી દીધી છે અને મને ભગવાનનો પાર્ટ માનું, કૃષ્ણ ભગવાનનો, કે મને એમાં નિમિત્ત એક પાર્ટ બનવાનો મને અવસર મળે. જીતેન્દ્રભાઈ અમારી ઈચ્છા છે કે તમે જે કડી ગાય છે 2 કડી અમને સંભળાવી દો. ઓ બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશુરે નહીં તો. ત્યારે કચ્છમાં સાહેબ જ્યારે પ્રવેશ થયો ત્યારે જ મેં એમને કીધું કે આપ સુહદ ગોસ્વામી છો પણ ખરા અર્થમાં બૃહદ ગોસ્વામી છો. વાહ. કે હવે એક બૃહદ થઈ ગયા છે, બ્રોડ આખા વૈશ્વિક લેવલે આ હીરા ચમક્યા છે, આપણા ગુજરાતના હીરા ચમક્યા છે. સ્વાગત છે. થેન્ક યુ. સાહેબ આપની જોયા પછી શબ્દો નથી કે અમે બયા કરી શકી. ઘણા સમય પછી એક દ્રશ્ય જોવા મળ્યું જ્યાં ગામડાથી લોકો રિક્ષા લઈને મૂવી જોવા આવી રહ્યા છે અને એમાં પછી આવું થિયેટર બન્યું હોય. તો સાહેબ આ જે ભાવુક દ્રશ્યો છે, જે આ લોકો તમને પ્રેમ કર્યા છે, સાહેબ આ તમારી મહેનત પાછળ કેટલો સંઘર્ષ અને અત્યારે તમને સફળતા મળી તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો? મને એવું લાગે છે કે અમારી નીતિ અમે જ્યારે ફિલ્મ બનાવતા હતા ત્યારથી એ જ હતી કે આપણે એક ફિલ્મ બનાવી છે ને એ લોકો સુધી પહોંચાડવી છે. અમે લોકોએ ક્યારેય બિઝનેસ, પૈસા, આંકડા એ બનાવતા હતા ત્યારે દિમાગમાં નહોતા લાયા અને અમે જ્યારે ફિલ્મ પ્રમોટ કરવા નીકળ્યા હતા કદાચ ત્યારે પણ નહોતા લાયા. અમારો ખાલી એક જ પર્પસ હતો કે ફિલ્મ લોકો સુધી પહોંચાડવી. અને કદાચ એ નીતિ, આ મહેનત અને ભગવાન સાક્ષાત પોતે આ ફિલ્મમાં હતા એટલે આ ફિલ્મ આટલા લોકો સુધી પહોંચી છે. અને પ્રભુ જ્યારે આપવા બેસે ત્યારે આપણે ખાલી હાથ ફેલાવાના જ હોય છે, છપ્પર ફાડીને જ આપે. અને કોઈ એક સીન કેવો તો સર અઘરો છે કારણ કે આખી ફિલ્મમાં બધા સીનમાં જાન રેડી છે અમે લોકો. તો કોઈ એક સીન બાકી સાવ આમ ઓડિયન્સ તરીકે જોઈએ તો જ્યારે લાલો ભગવાનને પ્રશ્ન પૂછે છે કે તમને ક્યારે ગોકુળ જવાનું મન નથી થતું, અને જ્યારે ભગવાન પોતાની વ્યથા કહે છે ત્યારે લાલો સૂઈ જાય. એટલે ભગવાનની વાત કરવી છે આપણી સાથે પણ આપણે કદાચ એટલા સક્ષમ નથી એ વાત કહે છે તો આપણે સાંભળી શકીએ. બધી જગ્યાની એક એનર્જી હોય છે and all are experiencing it. તમે આ જગ્યાની એનર્જી કેવી લાગે છે? you're in Keshwam, you're in Mundra is flourishing like anything next 5 years માં. તો તમે અહીંયા આવીને કેવું લાગે છે? how are you experiencing our space?
સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર કૃષ્ણા ગ્રુપનો કે તમે અમને આમંત્રિત કર્યા છે અહીંયા, અને ખાસ કરીને જે તમે અત્યારે પ્લાન સમજાવ્યો આખો કે ભાઈ આવું બનવાનું છે, એટલે મને એવું લાગે છે કે મુન્દ્રા માટે તો આ ખરેખર હમણાં કીધું હમણાં પ્રોડ્યુસરે કે ભાઈ સ્વર્ગ જેવું છે. કે આટલી બધી એમ્યુનિટીઝ અને અંદર મંદિર જે તમે કીધું કે આપણે VIPs નું મંદિર પણ બનવાનું છે સ્વામિનારાયણ ભગવાનનું, એટલે આ કદાચ લોકોના વિચારમાં કાં તો લોકોના સપનામાં હશે, પણ હવે સાચે જ લોકોને પોઝિશન મળશે વિધિન ફ્યુ મંથ્સ. તો આ મુન્દ્રા શહેર માટે આ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય કે, અને કૃષ્ણા ગ્રુપ, કદાચ કોઈ લોકો વિડીયો જોતા હોય તો એમને ખબર ના હોય કે કોણ છે કૃષ્ણા ગ્રુપ, તો પણ અમે સવારથી સાથે છીએ. બહુ વ્યવસ્થિત આખું પરિવાર છે કૃષ્ણા ગ્રુપનું, અને બહુ જ સરસ મળીને બહુ આનંદ થઈ રહ્યો છે. આ જગ્યાની પણ બહુ સારી એનર્જી છે, બહુ પોઝિટિવ વાઇબ છે. પ્લસ એક કોમ્પ્લેક્સ સિનેમાઝ, એક નવું વેન્ચર એ લોકોએ ચાલુ કર્યું છે, તો એ અમારા માટે તો કોઈ પણ થિયેટર એક મંદિર સમાન છે. તો થેન્ક યુ સો મચ કે તમે અમને આમંત્રિત કર્યા, અને ઓલ ધ વેરી બેસ્ટ કે તમે આગળ જેટલા પણ પ્રોજેક્ટ્સ કરો ભગવાન તમારી સાથે રહે અને તમે બહુ સફળ થાઓ. થેન્ક યુ. કૃષ્ણા ગ્રુપનું કેશવમ અને આના ઇનોગ્રેશન પ્રસંગે મળી છે આખી લાલોની ટીમ. તો મને એવું લાગે છે કે લાલો ફિલ્મને કૃષ્ણએ જે મદદ કરી છે, જે સહાય કરી છે, જે આશીર્વાદ આપ્યા છે, એવા જ કેશવમને મળે. કારણ કે કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર છે, અને સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હોય. તો કૃષ્ણના પ્રત્યેકની પરોક્ષ રીતે આશીર્વાદ છે. કેશવમ નામ કૃષ્ણનું છે, તો કૃષ્ણના નામ સિવાય બધું ખોટું છે, અને એનો નામના સહારે આ આખી ટાઉનશીપ એ કદાચ ગુજરાતની સારામાં સારી ટાઉનશીપ બને એવી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના. એટલે ઊભી થવાની શક્યતા નથી. મેં વિચાર્યું હતું કે હું કાંઈક કરી લઉં, પણ જ્યારે મારો બાબો મને ખોરામાં લઈ જઈને આ પિક્ચર 2 વખત બતાવી, એક નહીં, આજે હું મારા પગ ઉપર ઊભી છું. થેન્ક યુ સર. તો આ દ્રશ્ય મને નથી લાગતું કે ક્યાંક હવે આ બોલિવૂડમાં પણ જોવા મળે. આપના આંગણે એક એવી શખ્સિયત કે જેને જોવા માટે લોકો લાઈનો લાગે છે, જેના અવાજને સાંભળવા માટે રાતું જાગતા હશે. આજે આપના આંગણે અને આપના ડ્રીમ પ્રોજેક્ટમાં જ્યારે આવ્યો ત્યારે સાહેબ કેટલી ખુશી થતી હશે કે મિત્ર તમારા આંગણે આવ્યા છે. અમારા મિત્ર નહીં, મોટા ભાઈ છે પહેલાં તો સમજી લો, અમારા સમજી લો, ને અમારે આંગણે આવ્યા છે, અમને બહુ જ આનંદ હોય છે. આજે લાલુ મૂવીના કલાકારો આવ્યા છે, તો શું કહેશો આપ? આ બધું સમજી લો, મોટા ભાઈ સમજી લો, સંપર્ક કરીને બધું સમજી લો, ટીમ આખી આવી છે, એનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ લાલભાઈને મળીને હવે અમે આવ્યા છે જે પ્રોગ્રામ જ્યાં થવાનો છે, અને આ પ્રોગ્રામ આ ગ્રાઉન્ડમાં છે, અને લોકો આવી રહ્યા છે, અને ખાસ કરીને બહેનોની સંખ્યા પણ વધારે છે. અને આ મૂવી તમને કહું ને ફરીથી કે ગુજરાતી મૂવીઓ ઘણી આવી છે, પણ તો ઇતિહાસમાં પ્રથમ વખત 100 કરોડ માથે પાર ગઈ આ પિક્ચર છે. અને આ પિક્ચર એવી છે કે હજી પણ પ્રમોશન ચાલુ છે. ત્યારે આપ જોઈ શકો છો કે બહેનોની સંખ્યા વધારે છે, અને એક નાનકડી ઢીંગલી પણ આવી છે. બેન, કેને મળવા આવે છો તમે? લાલોને મળવા જોવા આવે છો? અચ્છા, કાલે રાત્રે નીંદર આવી છે, નથી આવી? નીંદર આવી હતી ને? બેન, ઘણા વર્ષ પછી ગુજરાતી મૂવી આવે છે, અને જે 100 કરોડ માટે બિઝનેસ કરે છે, અને પિક્ચર એવી કે લોકોને જોડે છે. તો આ પિક્ચર આપ જોઈ હશે મારા ખ્યાલથી. તો હાલ આપ જે અહીંયા આવ્યો છો તો કેને મળવા માંગો છો? પહેલે કયા કલાકાર? લાલભાઈ. કાલથી જ અમે ઉત્સાહિત છીએ, કાલથી જ લાલાને મળવા જાશું, લાલાને મળવા જાશું. બીજા કઈ શબ્દ જ નથી એમ. બેન, 2 શબ્દ આ પિક્ચર માટે. પિક્ચર કેવી છે? પિક્ચર તો કહી શકાય ને કે જે ભગવાન, આપણે ઘણીવાર એવું થઈ જાય છે કે જીવનમાં કે આ કંઈ છે નહીં, ભગવાન નથી, આપણું કોઈ નથી, પણ જ્યારે આ પિક્ચર જોયા પછી આપણે એમ થાય છે કે ના, ભગવાન છે, અને એ આપણે કોઈના કોઈ રૂપે મદદ કરે જ છે. એટલે એ રીતે કહી શકાય કે ભગવાન, આ પિક્ચર પછી વધારે એમ થયું કે ના, આજુબાજુ જ છે ઈશ્વર. અને મને પોતાને પર્સનલ અનુભવ કહું તો મને એવું લાગ્યું કે મારા જીવનમાં પણ એવું બધું સમય આવ્યો હતો, ત્યારે મને ભગવાને હેલ્પ કરી છે. પણ મને અત્યારે એમ રિયલાઇઝ થયું આ પિક્ચર જોયા પછી. મતલબ નાની નાની કડીઓ આ પિક્ચરમાં ક્યાંક સીન આવે છે, આપને યાદ આવે છે કે મારાથી આ થઈ ગયું છે. બેન, એક મોટી ઉંમર છે, આવ્યા છે, અને બેન રડી ગયા લાલાને અડીને કે મને મારો ભગવાન મળી ગયો. આ મૂવી આપે જોયું છે? મૂવી બહુ જ સરસ છે, અને જોવા લાયક છે ફેમિલી સાથે, અને બહુ જ મજા આવે છે આ મૂવી જોવા. ત્યારે આપ કેને જોવા માટે આવ્યા છો? લાલો ટીમને પૂરી જોવા આવ્યા છે અહીંયા. સવારે એક વખત આવી ગયા, એક વખત મળીને પછી છોકરાઓને બહુ જ ઈચ્છા હતી કે પ્રભુ જોડે ફોટો પડાવો છે, તમે બધા છોકરાઓને લઈને આવ્યા છીએ. બેન, આ પિક્ચર એક ભાવુક છે, અને ઘણા આત્મહત્યાઓ થતી, પણ આ પિક્ચર બાદ ઘણા લોકોનો વિશ્વાસ આવ્યો છે કે નહીં, ભગવાન છે. તો બેન, એ બાબતે શું કહેશો, ને આ મૂવી આપ જોયું તો આપને કેવી લાગી?
મૂવી એટલી સરસ છે. બધી ગુજરાતી પિક્ચરોમાં આપણે અત્યારે જોઈએ ને કે એકદમ બેસ્ટ કહેવાય ને, અને ભગવાનને બાળકોને પણ વિશ્વાસ આવે, આપણને પણ વિશ્વાસ આવે એટલી સરસ મૂવી છે. જોવાની રિયલીમાં બહુ જ મજા આવે છે. અને છોકરાઓ તો એટલા ગાંડા થાય છે, બસ આખો દિવસ લાલોનું સોંગ જ ચાલે છે. અમારા ઘરમાં તો સવારથી ઉઠે એટલે બાળકો પહેલાં લાલાનું સોંગ વગાડો, એટલે એવું થઈ ગયું છે કે ચાલો હવે હિન્દી ગીતો આપણે એક બાજુ, પણ ગુજરાતી ગીતોમાં આ લાલાનું જે સોંગ આવે છે ને, એટલે છોકરાઓ પહેલાં જ કહે છે કે ચાલો લાલાના સોંગ વગાડો મમ્મી, એ જ જોવા છે, એ જ જોવા છે. કેને મળવા આવ્યા છો? લાલભાઈ. અચ્છા, કેને મળવા આવ્યા બેટા? લાલો. હા, આપ જોઈ શકો છો કે ઘણા સમય પછી આ દ્રશ્યો જોવા મળે છે કે જ્યાં ગામડેથી લોકો રિક્ષા લઈ અને મોટી ઉંમરના લોકો રિક્ષા લઈને મૂવી જોવા આવ્યા છે. કારણ કે થિયેટરો બંધ થતા હતા, કોઈ થિયેટરમાં મૂવી જોવા નહોતું જતું, પરંતુ ગુજરાતી મૂવી જ્યારે આવે છે અને આવું સફળતાપૂર્વક બિઝનેસ કરે છે અને ફિલ્મ પણ કેવી કે જે લોકોને મેસેજ આવે છે, આપણી ગુજરાતીઓનું જે કલ્ચર છે એ કલ્ચર એ મૂવીમાં બતાવ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે તમામ આ દ્રશ્યો ખૂબ ઉમળકે ભાઈને લોકો આવ્યા છે. અને હું એક સાથે કહીશ કે લાલો પિક્ચર તમને કેવી લાગી? લાલો પિક્ચર તમને કેવી લાગી? બેન, કેને મળવા આવ્યો છો? લાલાને. અચ્છા, આપ? લાલાને. આપ? લાલાને. આપ જોઈ શકો છો કે લોકચાના ગુજરાતી કલાકાર, આ એવા કલાકારો છે કે જેને કોઈ ઓળખતું નહોતું, પરંતુ એક પિક્ચર આવે છે અને પિક્ચરમાંથી એમને જે ખ્યાતિ મળે છે એ ખ્યાતિ તમારા સમક્ષ આપ જોઈ શકો છો આ વિડીયોમાં કે લોકો એમને મળવા માટે અહીં આવ્યા છે. મિત્રો, મોટા તો હોય ફેન કદાચ, પણ નાનકડા બાળકોને પણ ફેન ફોલો આપ જોઈ શકો છો કે એક નાનકડા દીકરો છે આવ્યો છે. શું નામ છે બેટા તમારું? ચિયાદ. અચ્છા, કેને મળવા આવ્યા છો? લાલા મૂવી જોવા. લાલાને મળવા આવ્યા છો? તમે કેને મળવા આવ્યા છો બેટા? લાલાને. અચ્છા, તમે? બહુ સરસ પિક્ચર છે અને હું લાલાની આખી ટીમને મળવા આવ્યો છું. તમે કેને મળવા આવ્યો છો? હું લાલાની આખી ટીમને મળવા આવ્યો છું અને એની પિક્ચર બહુ સરસ લાગી છે અમને. કેને મળવા આવ્યો છો બેટા? લાલાને. લાલાને મળવા આવ્યા છો? અચ્છા, કેને મળવા આવ્યા છો? એક ગીત સંભળાવી દો, લાલાનું ગીત. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગા રે. દ્વારિકા નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગા રે.